बाल मुकुंद लाल की जय, गंगा माँ की जय, लाल जी महाराज की जय, शेष नारायण भगवान की जय। लाल की जय, भागवत भगवान की जय। ओम सहस्रशीर्षा मुरुगः सहस्रा सहस्रपाद सभूमिको सर्वतत्प्रभा जातिष्ठादसां। ત્રીજા દિવસની કથાની શરૂઆત કરીએ એ પહેલા વ્યાસપીઠ પરથી અહીંયા બિરાજમાન લાલજીપાટની જગ્યાના મંડલેશ્વર શ્રી અજયદાસજી બાપુજીના ચરણની અંદર કોટી કોટી પ્રણામ। અહીંયા બિરાજમાન મારા માતૃશ્રી અને મારા પિતૃશ્રીના પણ ચરણની અંદર મારા કોટી કોટી પ્રણામ। અહીંયા બિરાજેલા વિપ્રગણ ને પણ મારા વ્યાસપીઠ પરથી કોટી કોટી પ્રણામ। સાથે સાથે જે આ કથાની અંદર આપણે સુમધુર શૈલીની અંદર સંગીતની અંદર મારો સાથ આપી રહ્યા છે તેવા સંગીત વૃંદને પણ મારા કોટી કોટી પ્રણામ। અહીંયા જે પોતાનું જીવન ચરિત્ર સુધારવા માટે પધારેલા દરેક શ્રોતાજનોના દરેક મોટી અંદર બિરાજમાન ભગવાન મુકુંદને મારા કોટી કોટી પ્રણામ। આજે કથાનો ત્રીજો દિવસ। 3 દિવસની અંદર આપણે ઘણું બધું જાણ્યું છે અને આ ત્રીજા દિવસની શરૂઆત કરીએ છીએ। 2 દિવસમાં ઘણું બધું જાણી લીધું। આપણે લૌકિક વાર્તાઓ અને ભાગવતની વાર્તાઓમાં થોડો ઘણો ડિફરન્સ હોય છે। ભાગવત એ પુરાણ છે અને પુરાણની અંદર જે કથા કહી છે તે સાચી લૌકિક વાતથી જે કથા ઉત્પન્ન થાય એમાં થોડો ઘણો મીઠો મસાલો આવે ને આવે। લૌકિક વાત કાલે આપણે શિવ સતીની જે કથા કરી એની લૌકિક વાત કરવા જઈએ તો ભાગવતની અંદર તો કઈ વાત હતી કે યોગ બળથી સતીમાએ પોતાના દેહનો ત્યાગ કર્યો અને લૌકિક વાત કઈ છે કે સતીમાએ કુંડની અંદર પડતું મૂક્યું અને ભગવાન કૃષ્ણ ભગવાન શિવ સતીમાના શબને લઈ અને દીકરાને જ્યાં જ્યાં એમનો રોજ પડ્યો ત્યાં 51 શક્તિપીઠની સ્થાપના થઈ। આ લૌકિક વાત છે। પુરાણની અંદર શું કીધું છે કે પોતાના યોગ બળથી અગ્નિ પ્રજ્વલિત કરી અને સતીમાએ પોતાના દેહનો ત્યાગ કર્યો। દક્ષ પ્રજાપતિનું મંદિર અહીંયા છે ત્યાં લૌકિક વાતને સમર્થન આપેલું છે કારણ કે અંદર ગરુડાજી સામે શિવજી સતીનું શબ લઈને ઊભા છે। શાસ્ત્ર શિવને ગુસ્સે થતા ક્યાંય દર્શાવ્યું જ નથી। ફક્ત સૃષ્ટિનો સંહાર કરવો હોય ત્યારે જ ભગવાન શિવ ક્રોધ કરે, એ સિવાય શિવ ક્રોધ જ નથી કરતો ક્યાંય। કોઈ પણ પુરાણ લઈ લો, શિવ છે ને સાહેબ, શિવ અને જીવ એ બંને સરખા છે સાહેબ। અને જે શિવ અને જીવને બંને એકાગ્ર કરી લે ને અને જીગતમાં કંઈ પામવાનું રહેતું નથી। આપણો જીવ અને શિવ બે એક નથી થતો ને એટલે જ મગજમાં ગુસ્સો પણ આવે છે, લોભ પણ લાગે છે અને અભિમાન પણ આવે છે। શિવજીનું એટલું એમના સસરાએ અપમાન કર્યું છતાં પણ એને સેજ પણ ક્રોધ આવ્યો નથી।
ને ક્રોધ ઉપર વિજય મેળવવો હોય ને સાહેબ, તો જીવ અને શિવને બંનેને એક કરવો પડે. કાલે શિવ સતીની કથા હતી. મને કાલે આપણે કીધું કે આપણે કાલે શરૂ થતા સૌથી પહેલું ધ્રુવ ચરિત્ર આવશે. આજે ધ્રુવ ચરિત્રની શરૂઆત કરીએ છીએ. ભગવાન વિદુરજી, હજી સાંભળજો, વિદુરજી લગી ચાલે છે સાહેબ, હજી કંઈ ફેરબદલ થયો નથી. આ ત્રીજો ભાગ ચાલે છે ભાગવતનો. વિદુરજીએ મૈત્રી ઋષિને પ્રશ્ન કર્યો કે હે ભક્તરાજ, મેં તમને સતીનું કલ્યાણકારી ચરિત્ર કહ્યું, હવે ભગવાનના પરમ ભક્ત ધ્રુવનું ચરિત્ર મને કહો અને તે મને સંભળાવો. કારણ કે જે બાળક હોય એ બાળકની બુદ્ધિની અંદર પ્રભુ ભજન કોઈ દિવસ આવતું નથી. તો ધ્રુવના અંદર પ્રભુ ભક્તિ ક્યાંથી આવી? એણે તપશ્ચર્યા શા માટે કરી એ મને કહો. જો સાંભળો, કાલે આપણે સકામ નિષ્કામ ભક્તિ કપિલ મુનિના ઓલામાં જાણી ગયા. એનો એક દાખલો આ ધ્રુવ પણ છે સાહેબ. એની સકામ ભક્તિ હતી, એની ઈચ્છા હતી કે હું મારા પિતાના ખોરામાં બેસું અને પ્રભુને પ્રાપ્ત કરી શકું. એટલા માટે એણે ભગવાન પાસે કશું લેવા માટે કરેલું. એટલે એ સકામ ભક્તિનું આ એક ઉદાહરણ છે. સ્વયંભૂ મનુ કે જે ભગવાન બ્રહ્માના અંગમાંથી ઉત્પન્ન થયેલા, એમના બે પુત્ર હતા, એક પ્રિયવ્રત અને બીજો ઉતાનપાદ. ઉતાનપાદ રાજાને બે પત્ની, સુરુચિ અને સુનીતિ. જો સાંભળો બંનેના નામ, આમ તો ત્રણેયના નામ જાણવા જેવા છે. સૌથી પહેલું નામ છે ઉતાનપાદ. ઉતાનપાદ એટલે શું? જેના પાદ કહેતા પગ ઉત્તમ છે. પાદ કહેતા પગ, ઉત્તાન એટલે ઉત્તમ. જેના પગ ઉત્તમ છે તે કઈ ને, ઘણા પગલા સારા હોય, ઘરમાં આવે તો ઘણું બધું સારું કરે. ઉત્તાનપાદ કે એના પગ સારા છે. બીજું નામ શું છે? સુરુચિ. સુ એટલે પોતાની રુચિ, અને સુનીતિ એટલે પોતાની નીતિ. રુચિ એટલે કે મનનો ધાર્યો કરવું, અને નીતિ એટલે નીતિ બહાર જવું નહીં. સુરુચિ છે એ પોતાના નામ અનુસાર ગુણ ધરાવે. અને સુનીતિ છે એ નીતિમય જીવન જીવે. જે નીતિમાં ચાલવા વાળું હોય, સાચું બોલવા વાળું હોય, તે વ્યક્તિ કોઈ દિવસ કોઈને ગમતું નથી. તમારો દોષ દેખાડવા વાળો વ્યક્તિ તમને કોઈ દિવસ ગમતું નથી. એટલા માટે સુનીતિ છે તે ઉત્તાનપાદને પ્રિય ને. સુરુચિ દેખાડો કરે, સારા કપડાં પહેરે, સારી તૈયાર થાય, દેખાવમાં પણ સારી, તે રાજાને એ અતિ પ્રિય. બંને રાણીઓને એક એક પુત્ર.
સુરુચિના પુત્રનું નામ ઉત્તમ અને સુનીતિના પુત્રનું નામ ધ્રુવ. એકવાર રાજા સુરુચિની સાથે બેઠા હતા અને સુરુચિનો પુત્ર ઉત્તમ એ રાજાના ખોરામાં બેસી અને પોતાના પિતા સાથે રમતો. ધ્રુવ રમતો રમતો ત્યાં આવી ચડ્યો. ભાઈને પોતાના પિતાના ખોરામાં બેઠેલો જોઈ અને બાલ્ય અવસ્થાએ એણે પણ પોતાના પિતાના ખોરામાં બેસવાની હઠોટો કરી. ત્યારે સુરુચિએ કીધું કે તારા પિતાના ખોરામાં બેસવા માટે તારે મારા ભૂખે જન્મ લેવો હતો. તું સુનીતિના ઉદરમાંથી જન્મો છે એટલે તું મહારાજના ખોરામાં બેસવાને લાયક નથી. મહારાજના ખોરામાં અને આ રાજ્યનું શાસન પણ મારા દીકરા ઉત્તમને જ મળશે. અને તું વનમાં જઈ અને તપશ્ચર્યા કર કે જેનાથી તને સારું મળે અને ફરી મારા પેટની અંદર તું જન્મ લે, મારા ઉદરની અંદર તું ફરીથી જન્મ લે. અપરમાનું કટુ વચન સાંભળી ધ્રુવના મનની અંદર વિખેદ થઈ ગયો છે અને નાના બાળકની ઈચ્છા પૂરી ન થાય અને જે રીતે બાળક વિલાપ કરે એ જ રીતે વિલાપ કરતો કરતો તે પોતાની માતા સુનીતિની પાસે જાય છે અને જઈને કહેવા લાગ્યો કે મારી અપરમાએ મને આવા શબ્દ કહ્યા. જેની નીતિ સાચી છે ને તેના મનમાં કોઈ માટે દ્વેષ હોતો જ નથી. એ જ રીતે સુનીતિએ પણ કોઈ પણ દ્વેષ રાખ્યા વગર તારી માએ જે કીધું એ સાચું જ કીધું છે. કારણ કે તારા પિતાને એ જ પ્રિય છે અને તારે જો પરમેશ્વરનો ખોરો જોતો હોય તો તું જંગલમાં જઈ અને તપશ્ચર્યા કર. અને પ્રભુ ભક્તિથી તારા પાપ કર્મના હિસાબે તું મારા ઉદરમાંથી જન્મો છે એ પાપનું નિવારણ કર. માતાના સમજાવવાથી ધ્રુવજી શાંત બન્યા અને તે પોતાની માતા ઘોડે માતાના સ્વભાવ દ્વારા ઉત્પન્ન થયેલો માના જેવો જ શાંત સ્થિર બુદ્ધિનો ગંભીર અને તેજસ્વી હતો. તેણે વનમાં જઈ અને ભગવાનને પ્રસન્ન કરવા માટેની મનમાં સંકલ્પ કર્યો. તેણે પોતાની માને પ્રણામ કર્યા અને કહ્યું કે તમે જેમ કહો છો તેમ હું શ્રદ્ધાપૂર્વક ભક્તિ કરીશ અને તેમને પ્રસન્ન કરીશ. ધ્રુવ વનમાં જવા માટે નીકળી ગયા છે. એ વર્ષે ધ્રુવ 5મા વર્ષની અંદર બેઠેલા છે, એટલે 5 વર્ષનો ધ્રુવ છે. ચાલતો ચાલતો એ વનમાં જઈને પહોંચી ગયો. આરામ કરવા બેઠો ત્યાં નારદજી આવ્યા પાછા. નારદજી મનમાં વિચાર કરે છે કે નાનું બાળક છે, લાયા ધ્રુવની પરીક્ષા કરી.
નારદજી ધ્રુવને મળે છે. નારદજીને જોઈ ધ્રુવ ભગવાનને પ્રણામ કરે છે અને એમનો શબ્દ દ્વારા સત્કાર કરે છે. નારદજી ધ્રુવને કહે છે, તું આ ઘોર વનમાં શું કરી રહ્યો છે? ત્યારે ધ્રુવ કહે છે કે હું પરમાત્માને પામવા માટે તપશ્ચર્યા કરવા માટે આવ્યો છું. ત્યારે નારદને સમજાવતા કહે છે કે તું તો હજી બાળક છે, તારે તો હજી ઘણો સમય પડ્યો છે, ત્યારે ક્યાં તપશ્ચર્યા કરવાની જરૂર છે? તું રાજમહેલમાં રહે, રાજસુખ ભોગવ, કે તારા રમવાના દિવસો છે, તારે ભગવાનને ભજવાના દિવસો નથી. અને તપશ્ચર્યા કરવી એ તો કઠિન વસ્તુ છે, તું સહન નહીં કરી શકે, તારી તાકાત નથી. તું તારા જીવડા બાળકો સાથે રમ અને એ રમત કર. અને તારો રમવાનો દિવસ છે, આ તો બધું વૃદ્ધાવસ્થામાં થાય, યુવાનીમાં કંઈ ન થાય, કે બાલી અવસ્થામાં કંઈ ન થાય. અને ભગવાનને પામવો એટલો બધો સહેલો પણ નથી. સારા સારા મુનિઓ યુગ સાધના દ્વારા પણ ભગવાનને પામી શક્યા નથી, તો તું ક્યાં પામી શકીશ? અને તારી આ બાલી અવસ્થાના જે દિવસો છે ને, એ તો રમવા માટે છે, હરવા માટે છે, ફરવા માટે છે, કૂદવા માટે છે. તારી બાલી અવસ્થા શું કામ ગુમાવે છે ખોટી? ત્યારે ધ્રુવ કહે છે કે તમે મારી ઉપર કૃપા કરવાથી તમે મને શાંતિનો માર્ગ બતાવ્યો, એ બરોબર છે, પણ હું એક ક્ષત્રિય છું અને હું ક્ષત્રિય ધર્મને પાળવા વાળો છું. મારી માના કટુ વચનથી મારા દુઃખનો કોઈ પાર નથી. એથી આપનો ઉદ્દેશ હું ગ્રહણ નહીં કરી શકું. અને મને ત્રણેય ભવનમાં ઉત્તમ સ્થાન મળે એવો કોઈ રસ્તો બતાવો. ધ્રુવજીનો દ્રઢ નિશ્ચય જોઈ અને નારદજી ખૂબ જ રાજી થયા. બોલ્યા કે હું તો તારી પરીક્ષા કરતો હતો. પ્રભુનો માર્ગ એ સત્યમાં ઉત્તમ છે. મેં તારી માએ જે તને માર્ગ બતાવ્યો છે ને, એ સાચો છે. તું એ માર્ગે ચાલો જા. પ્રભુમાં તારું ચિત્ત સ્થિર કર અને તેની ભક્તિ કર. આ પૃથ્વીના ચારે ચાર પુરુષાર્થ, ધર્મ, કામ અને મોક્ષને સાધન, અને એ સાધના કરવા માટે પરમેશ્વરનું ભજનથી મોટું કોઈ પણ વસ્તુ નથી જગતમાં. ત્યાં જો ભગવાન કૃષ્ણની પ્રિય એવી યમુના નદી વહી રહી છે, તેના કાંઠે જા અને એ જળથી દિવસમાં 3 વાર સ્નાન કર, સંધ્યા વડે નિત્યક્રમ કર, પ્રાણાયામ કર અને પ્રાણાયામ દ્વારા તારા ચિત્તને શ્રી હરિની સાથે મેળવ. તેનું કલ્યાણ કરી અને મોહરૂપી સ્વરૂપ તારા ચિત્તને વધુ સ્થિર બનાવશે.
અને હું તને જપ કરવા યોગ્ય એક ઉત્તમ મંત્ર કહું છું, જે અતૂટ જપ કરવાથી 7 દિવસમાં પ્રભુના દર્શન થાય છે. મેં એ મંત્ર તમને પહેલા દિવસે બતાવી દીધો છે. 7 દિવસમાં ભગવાનના દર્શન કરવા હોય તો રોજ એ મંત્રનો જપ કરવો પડે. મેં બધે કીધું જ ને કે તમારે કોઈ જીભે કશું બોલવાનું નથી, કાને સાંભળવાનું છે ને આંખે જોવાનું છે ખાલી. અને 7 દિવસ ભગવાનને જીવ અર્પણ કરી દો. અને દ્વાદક્ષરી મંત્ર નારદજીએ ભગવાન ધ્રુવને દ્વાદક્ષરી મંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાયનો મંત્ર અર્પણ કર્યો છે. આ મંત્રને ભગવાનની માનસિક પૂજા કરવાની કીધી છે. કેવી? માનસિક. માનસિક પૂજા એટલે કેવી પૂજા? આ બધી પૂજા કરી એવી પૂજા નહીં, એ પૂજાને માનસિક પૂજા ન કહેવાય. માનસિક એટલે મનથી થાય એનું નામ પૂજા. બરાબર? ચલો, પૂજા શબ્દ આવ્યો છે એટલે સમજાઈ દો. ચલો, કે માનસિક પૂજા મનથી થાય એ પૂજા. પણ હવે તમે બધા એ કહો પૂજા એટલે શું? પૂજા કોને કહેવાય? ભક્તિ. પૂજા શબ્દ પૂજાનો અર્થ શું? પૂજાની વ્યાખ્યા શું? પૂજા એટલે મહેમાન આપણા ઘરે જે આવે અને એની આગતા સાગતા કરો એનું નામ પૂજા. મહેમાન આપણા ઘરે આવે અને એની આગતા સાગતા કરો ને એનું નામ પૂજા. બરાબર? પૂજામાં 16 ઉપચાર પૂજા, જાજો ભાગ 16 ઉપચાર દ્વારા જ ભગવાનની પૂજા થાય. કોઈ ભગવાનની 30 ઉપચાર પણ કરીએ, વિષ્ણુ ભગવાનની 30 ઉપચાર પૂજા થાય, શિવની શિવ રાજોપચાર પૂજા થાય, માતાજીની દેવી રાજોપચાર પૂજા થાય. બરોબર? પણ 16 ઉપચાર પૂજન કરો તો પણ ચાલે. 16 ઉપચારો દ્વારા પૂજન કરવું. 16 ઉપચારો કયા? તો કે સૌથી પહેલું ધ્યાન. તમે 16 ઉપચાર સમજાવું છું. કથાની આ બધી વાર્તાઓ તો ધ્રુવની સાંભળી છે, તમે પ્રહલાદની સાંભળી છે, બધી વાર્તાઓ આપણે સાંભળી છે. પણ જે તમે નથી જાણતા ને એનું નામ જ્ઞાન યજ્ઞ છે. ભાગવત તો અત્યારે ટીવી ચાલુ કરીને બેહો તો ઘરે આવે છે, તો અહીંથી થવાની જરૂર જ નથી. પણ અહીંથી જાણવું જરૂરી છે, શીખવું જરૂરી છે. હજી કહું છું કે ભગવાને 2 કાન આપ્યા છે, બે કાન સાંભળવા માટે ને આમાં રાખવા માટે રાખ્યા છો. અને આમાં રાખીને શું કરવાનું ખબર છે? એનું મનન કરવાનું છે ને સતત જે સાંભળ્યું છે ને એને મનમાં યાદ કરવાનું છે. કાલ પછી દર્શન કરવા ગયા ત્યારે મેં કીધું એ પ્રમાણે પગે લાગ્યા હતા ને, એ પ્રમાણે દર્શન કર્યા ને તો વાંધો નહીં. પછી મેં પાછું આ દૂધ દોણામાં જાય છે હેઠળ જ જતું ને તો વાંધો નહીં. પૂજાની અંદર 16 ઉપચાર બતાવેલા છે. સૌથી પહેલો ઉપચાર તો કે ધ્યાન. સૌથી પહેલો ઉપચાર એટલે ધ્યાન. ધ્યાન એટલે શું? સૌથી પહેલો ઉપચાર એટલે ધ્યાન. અને ધ્યાન એટલે ભગવાનને ચિત્તમાં ઉતારવું એનું નામ ધ્યાન. ભગવાનને ચિત્તમાં ઉતારવો એનું નામ ધ્યાન. પૂજા કરવી હોય ને તો સૌથી પહેલો શું કરવું પડે કે ધ્યાન. ભગવાનને ચિત્તમાં ઉતારવો પડે.
તમારો અને ભગવાનનો બંનેનો પ્રાણ અને શ્વાસ એક થાય તો જ ભગવાન તમારી પૂજા લેવા આવે, નકર તો આવે નહીં. અને એનો પહેલો સ્ટેપ જ ધ્યાન છે કે એકદમ પ્રભુમય બની અને ભગવાનને એક ચિત્તે યાદ કરીએ તો જ ભગવાન આવે, નકર ના આવે. સૌથી પહેલું ધ્યાન. એ પુરાણો મત છે ધ્યાન. શબ્દ પણ ધ્યાન છે, બરોબર. હવે દેશી ભાષા સમજાવું તો જલ્દી મગજમાં બે છે, નકર નહીં ભાઈ. મેં કીધું પૂજા એટલે મહેમાન આપણા ઘરે આવે એની આગતા સ્વાગતા એનું નામ પૂજા. પૂજાનો પહેલો શબ્દ કયો? ધ્યાન. કે ભગવાનને પોતાના હૃદયની અંદર રાખો અને એક ચિત્તનું ચિંતન કરો, બરોબર. એ ધ્યાન. દેશી શબ્દમાં બોલો તો મહેમાન આવે એની ખબર ક્યાંથી પડે? આ મોબાઈલની રીંગ વાગે અહીંયાથી. રીંગ વાગે એટલે સીધું શું થાય કે મન સીધું ત્યાં જાય અને ચીજ સીધું ત્યાં ચોટે. કોનો ફોન છે? ભર ઊંઘમાં હોય, દરવાજા ઉપર આમ રાખવું, ટક લઈને એક વાર કરે એટલે તરત ઊંઘ ઉડી જાય. કોણ આવ્યું દરવાજે? જોતો. એને ધ્યાન કહેવાય કે તમારું ધ્યાન તરત ત્યાં ખેંચાય. પછી બીજો સ્ટેજ એટલે કે આવાહન. ભગવાનને આવકાર આપવો. તમે દરવાજો ખોલો, કોણ છે? હારી પક્ષના હોય તો મોઢું ફેરવી લો, અને હારા હોય તો પિયર પક્ષના હોય તો પ્રેમથી આવકાર આપો. એની જોડે ભગવાનને આવકાર આપવો. ત્રીજું સ્ટેપ આસન. મહેમાનને ઘરમાં લાવો એટલે શું કરો? એમ કોઈ પરોઠે હેઠે લઈ જાઓ, દોડીને ખુરશી લઈ જાઓ, ખાટલો નાખો, ધોરું ગોદડું, ધોરું કાઢીએ, ધોરું. વેવણ આવ્યો હોય તો એની વાત જ ન થાય. ગાડલું નાખવું પડે, પણ આ તો ગોદડાથી જ આપણે રેડવી છે. અત્યારે ગાડલું તો મોંઘું થઈ ગયું. દોડીને ધોરું ગોદડું લાવશે, વાસણ નાખો, ઉસીકું આપો, તકીઓ આપો, બરાબર. ક્યાં પહોંચ્યા? કે આસન. પહેલા ધ્યાન, પછી આવાહન, પછી શું આવ્યું? આસન. આસન પછી શું? મહેમાન આવી ગયા, પાણી. એ તો તમે બધા અત્યારે કરો છો ભાઈ. રામાયણ જોઈ છે ને? રામચંદ્ર ભગવાનના ઘરે કોઈ પણ આવે તો શું કરે? પહેલા પગ ધોવે. તમે બધા નવી નવી પદ્ધતિ કરો. લીંબુ શરબત અત્યારે ભૂલી ગયું, ગુલાબનું શરબત, ખસખસનું શરબત પાવો. થોડું નવું થઈ ગયું, બરોબર. ધ્યાન, આવાહન, આસન અને પછી પાદ્ય એટલે કે પહેલા ભગવાનના પગ ધોવા. પછી શું આવે કે અર્ઘ્ય. મહેમાન આવો, બેસાડ દઈ, પગ ધોવો. અને પગ ધોયા પછી સીધું પીવાનું પાણી નથી દેવાનું હો. આપણે જે આપીએ ને એ નથી દેવાનું. પછી આવે અર્ઘ્ય. આ જૂનું કહું છું હો. તમને મારી કરતા મોટી ઉંમરના છો, તમને જૂની વસ્તુની ખબર હશે. અર્ઘ્ય. અર્ઘ્ય કોને કહેવાય ખબર છે? પહેલાના સમયમાં માણસો ચાલીને આવે, ઘોડા ઉપર આવે, બળદ ગાડામાં આવે. ચલો જાનનો દાખલો આપું તમને. પહેલાના સમયમાં જાન ચાલીને આવતી હતી, ગાડામાં આવતી હતી, રથમાં આવતી હતી. થાકી જાય એટલે એને સીધું ઉતારે કોઈ ન લઈ જાય. પેલા ગામ બહાર ઉતારવા આપે. ક્યાં? ગામ બહાર. ઘરેથી વાંચતે ગાજતે એનું સામયું કરવા જાય અને હારે ગોળનું પાણી લઈ જાય. હજી દરબારમાં પ્રથા ચાલુ છે, આપણે બંધ થઈ ગઈ છે, બરાબર. આપણે જે ચાંદલો કરવા જઈએ છીએ ને નગરમાં, એ પ્રથા. કઈ ચાંદલો કરવા જઈએ છીએ એ પ્રથા. અને બ્રાહ્મણોની અંદર વેવાડને ખવડાવવા જાય ને, શું કહે ને?
હલવું ચલવું પીરસવા જાય. એટલે અર્ઘ્ય કહેતા ગોળનું પાણી. અને ગોળનું પાણી શું કામ પીવડાવતા હતા ખબર છે કે પહેલા દેશી ગોળ બનતો હતો અને દેશી ગોળનું પાણી પીવું એટલે થાક ઉતરી જાય શરીરનો. આ ગમે અહીંયા ફરીને આવો પગ દુખે ને અત્યારે દવાઈ ગોળીઓ લઈ જાય આના તે, પણ દેશી ગોળ જો એકદમ ચોખ્ખો દેશી ગોળ મળી જાય અને એનું પાણી કરીને તમે પીવો એટલે થાક ગમે એવો ઉતરી જાય. અને એ ફક્ત 20 મિનિટમાં, ગોળીઓ તો કલાકે લે છે, પેલું 20 મિનિટમાં જ ઉતરી જાય થાક. પણ હવે શું છે, એને શુદ્ધ કરવા માટે ફટકડીની બધાનો ઉપયોગ કરીએ છીએ અને કેમિકલનો ઉપયોગ થવા માંડ્યો એટલે હવે એનું બધું વિખાઈ ગયું બધું. પછી અર્ઘ્ય, અને અર્ઘ્ય પછી હવે આવે પાણી. હવે પાણી પાવાનું. આચમન પછી શું, મહેમાન આવી ગયા, પાણી પી દીધું, અર્ઘ્ય આપ્યો, પછી પાણી પાયું, ગોળવાળું પાણી પાયું, પછી ચોખ્ખું પાણી પાયું, પછી જમાડવાની તો હજી વાર છે ઘણી, ચા પાણી આવે એટલે એને કહેવાય મધુબંધ. તમે ચાના બંધાણી જો, ચા શું કામ પીવાય એ ખોવાનો. ચા શું કામ પીવો છો? સ્ફૂર્તિ આવે એટલે. શેના માટે? શરીરમાં સ્ફૂર્તિ આવે એટલે. અડધાને જ ખબર હતી, અડધાને ખબર નહોતી. કોટો છે ને, કોટો શબ્દ રહ્યો ને એ આપણે દેશી શબ્દ છે, આપણે સ્ફૂર્તિ એ વીઆઈપી શબ્દ છે, પણ સાચું શું છે ખબર છે કે ચા પીવાનો ટાઈમ સવારમાં એક જ છે. આપણે આખો દી ઢોક ઢોક જ કરીએ. ચા પીવો ને સાહેબ એટલે ચામાં 3 વસ્તુ આવે. કઈ તો કે ચા પત્તી, આમ 4 આવે પણ આપણે 3 જ ગણીએ. અત્યારે પાણી આવી ગયું ચોથું. ચા, ખાંડ અને દૂધ. તમને ખબર હોય તો ઘણી વખતે વાડીએ જઈને દૂધ થઈ રહે ને એટલે ચાનો ઉકાળો હોય, ખાંડ ને ચા નાખી કાવો. હકીકતમાં શું છે, દૂધ તો છે ને એ કાવાનો સ્વાદ નહોતો આવતો ને એટલે આપણે બધા ઉમેર્યું. સાચો કાવો તે જે માણસ રોજ સવારમાં કાવો પીવે, ચા નહીં પીવાનું, દૂધ નહીં નાખવાનું અંદર, ખાલી કાવો જ પીવાનો, એના શરીરમાં કોઈ જાતનો રોગ કોઈ દિવસ ન આવે. અને ખાંડ પણ ન નખાય કાવામાં, એકલી ચાનો જ કાવો કરીને પીવાનો. ગોળ નાખવાનો અંદર. શું નાખવાનું? ગોળ નાખવાનો થોડો. ગોળની ચા પીવાની. એટલે જો કોઈ પણ રોગની ઉત્પત્તિ ક્યાંથી થાય? પેટથી. આખો દિવસ તમે જે પણ ખાધું હોય એ રાતે તમારા પેટની અંદર એની ક્રિયાઓ કરે. સવારમાં 20 ભાગ મધમૂત્ર દ્વારા નીકળી ગયો. જે ભાગનું લોહી બનવાનું હતું એ ભાગનું લોહી બની ગયું. પેટની અંદર જે પણ પડ્યું હતું એ પેટ થઈ ગયું ખાલી. એટલે તમે જે પણ ખાધું એ કેમિકલ વાળું હોય કે જે પણ હોય તે તમે કાવો પીવો ને એટલે એ બધું છે ને, અત્યારે આપણું વાપરીને કોરોનામાં શું આવ્યું હતું? સેનેટાઈઝર. એ પેટના સેનેટાઈઝરનું કામ કરે, બધી જીવાતને માર નાખે. કાવો છે ને એ પેટના સેનેટાઈઝરનું કામ કરે, અંદરની બધી જીવાતને માર નાખે. એટલે પેટની કોઈ રોગ ઉત્પન્ન જ ન થાય. બરાબર? મધુપર્ક આવી ગયો. પછી ભગવાનને શું આવે તો કે પંચામૃતનું સ્નાન.
આપણે અલગ અલગ હાબુથી નહીં ઘોડે ભગવાનને પંચામૃતથી નવરાઈએ આપણે. એ 5 ઉપચાર એ થયા. બરાબર. કોઈ લક્ષથી નાય, કોઈ લાઈફ કોઈથી નાય, બધી કઈ નાય. અત્યારે એડવર્ટાઈઝ આવે છે ને એમાં લગભગ બધું આવી ગયું છે અત્યારે. જો સૌથી પેલું અત્તરવાળા પાણીથી ભગવાનને નવરાવે, પછી ગુલાબજળવાળા પાણીથી નવરાવે ભગવાનને, પછી મધવાળા પાણીથી નવરાવે. બરાબર. પછી દહીંવાળા હાબુ હોતી આવી ગયા, ચંદનવાળા હાબુ આવી ગયા, દૂધવાળા હાબુ આવી ગયા. હવે બાકી કંઈ રહ્યું નથી. હવે બાકી એક રહ્યું છે, પણ એ લગભગ મને એવું લાગે છે કોઈ વિજ્ઞાની બનાવી નહીં શકે, અને એ છે ઘી. ઘીવાળો હાબુ કોઈ નહીં બનાવી શકે, મને નથી લાગતું. કારણ કે પંચામૃતના બીજા બધા આવી ગયા, પણ ઘી નહીં આવે, લગભગ નહીં આવે એવું લાગે છે. પંચામૃત આપણે બોલીએ છીએ ને, ભગવાનને નવરાવા માટે તેનો ઉપયોગ કરીએ કે પંચામૃત. એનો અર્થ શું? પૃથ્વી પરના 5 અમૃત: દૂધ, દહીં, ઘી, મધ અને સાકર. દૂધ એ પણ ગાયનું દૂધ, ભેંસનું દૂધ નહીં હો, ગાયનું દૂધ. ગાયના દૂધની અંદર બધા વિટામિનો આવી જાય છે, એ વિજ્ઞાને પણ સિદ્ધ કરેલું છે. કોઈ પણ વસ્તુ એકલી ખાઈ અને આખું જીવન ન નીકળે. એક જ વસ્તુ આખી જિંદગી ખા કરો તો જિંદગી નીકળી જાય. એ વસ્તુ ખાઓ એટલે એનાથી નવા નવા રોગ ઉત્પન્ન થાય. પણ દૂધ એક જ વસ્તુ એવી છે ગાયનું કે જેની અંદર શરીરને બધા વિટામિનો મળી જાય છે, અને એકલા ગાયના દૂધ ઉપર આખી જિંદગી નીકળી જાય એવું વિજ્ઞાન પણ કહે છે. શાસ્ત્ર નહીં પણ વિજ્ઞાન પણ કહે છે કે એકલા ગાયના દૂધ ઉપર આખી જિંદગી કાઢી શકાય. 2 ટાઈમ ખાલી ગાયનું દૂધ જ પીવો તો જીવી શકાય. પછી બધી વસ્તુમાં દહીંનો પણ વાત છે, બધી વસ્તુ છે, પણ હવે બધું લાંબુ અત્યારે બધું આપણે બધું સમય નથી આપણી પાસે. પંચામૃત આવી ગયું, ભગવાનને ટેક્સના પાણીથી નવરાઈએ, પછી ચોખ્ખા પાણીથી નવરાઈએ. મહેમાન આવે તો શું કરો? હાબુ આપો, હારા માયલો કે નહીં લો. નહીં લે એટલે શું આપો? ટુવાલ, શરીર નુવા હાટવું. પછી મહેમાન હારા હોય એટલે ઘરેથી લુગડા લઈને આવ્યા હોય, તમે તો લુગડા તમારે લઈ દેવો પડે. એટલે ભગવાનને વસ્ત્ર પહેરાવવાનું. ભગવાન વસ્ત્ર પહેરી લે એટલે કોક ચેન પહેરે, કોક વીંટી પહેરે, કોક હાથની અંદર કડું પહેરે. એની જોડે ભગવાનનો શણગાર કરવાનો. અને શણગાર થઈ ગયા પછી બૈરા બધા કપરમાં જેમ ચાંદલો કરે ને, એને એની જોડે ભગવાનને ચાંદલો, ચોખા, અબીલ ગુલાલ બધું ચડાવીએ છીએ ને, એ ભગવાનનો શણગાર જ છે સાહેબ. એ બધું સૌથી પહેલો ચાંદલો કરીએ. ચલો આપણામાં બધા ઘણા એવું કે પહેલા તમારા કપાળમાં કરજો, પછી ભગવાનને કરજો. પણ એ રીત સાચી છે? એ રીત સાચી છે? કોઈ દિવસ તમારા કપરમાં પેલો ચાંદલો થાય જ નહીં સાહેબ. શું કામ ન થાય? કે તમારું કપાળ પરસેવા વાળું હોય, બરોબર? તમે પહેલો ચાંદલો તમારા કપડામાં કરો તો તમારી આંગળી કેવી થઈ? પરસેવા વાળી. અને એને એ આંગળી પાછી કંકુ વાળી કઈ પાછી ભગવાનના કપડામાં લગાડાય. સાચી પદ્ધતિ એ છે કે ચંદન કે કંકુ વાળી આંગળી કર્યા પછી આપણે આમ ચાંદલો કરીએ. કેમ? આમ ભગવાનને દબાઈએ. આ દબાણ થાય ભગવાનને. પણ ભગવાનને આમ કરીને તમારા અંતકરણ સુધી આમ ચાંદલો થાય. કઈ રીતે? સીધા હાથે આમ કરો ને તો તમારા આજે હાથની નસીબની દેખાય ને પેલા ભગવાનને દેખાય.
શું દેખાય? ભગવાનને તમારા નસીબની રેખા દેખાય. અને સૌથી પહેલો ચાંદલો આપણે ભગવાનને કરવાનો. ક્યાંથી કરવાનો? નીચેથી ઉપર. કે ભગવાનના જેમ ચાંદલો ઉપર લઈ જાઉં ને એમ મારા નસીબની રેખા પણ ઉપર લઈ જશે. અને પછી એ જે ભગવાનને ચાંદલો કર્યો હોય ને એમાં જે હાથમાં કંકુ કોઈ શબ્દ ચોંટી રહે ને એ તમારા કપરમાં કરે કે ભગવાનનું એઠું આપણને ચડે ને તો ભગવાનનો આશીર્વાદ આપણને મળે. આ સાચો ચાંદલો કરવાની પદ્ધતિ. આપણે તો ઠોક રાખી. અને આ એ બધું છે ને, પણ છે કેવું ખબર છે? પેલો જોક છે ને, એ ડોશીના ઘરે લગ્ન, વહુ નવી પૈણીને આવેલી ઘરમાં. અને ઘરમાં પાળેલી બિલાડી પાડી ઘરમાં. લગ્ન હતા એટલે બિલાડી ઘડી રસોડામાં જાય, ઘડી કામ જાય. એટલે હાવું એ કીધું પેલા બિલાડી બાંધી દે અને પછી ઘણે માંડી. એ પેલા બિલાડી બાંધે એટલે બિલાડી બાંધી દે. પછી લગ્ન વેલી બધું પતી ગયું. પછી સમય ગયો, ડોસી ગુજરી ગયા. જે નવી વહુ આવી હતી એ ડોસી થઈ ગઈ. બરોબર? એના છોકરાના લગ્ન આવ્યા. અને ઘણે માંડવાનો હતો. એટલે ઓલી જે ડોસી થઈ ગઈ વહુએ કીધું પેલા ગામમાં બિલાડી ગોતી આવો કે મારા હાવે બિલાડી બાંધી દીધી એટલે આપણે બિલાડી બાંધવી જ પડે. પછી ઘણે મંડાય. આપણો રિવાજ જ એવો છે. એટલે બિલાડી ગમી ત્યાંથી આવે. એટલે આ બધું એવું છે કે આપણા ગઈડા જે કરતા ગયા એ આપણે કરતા આવીએ છીએ. પણ એ શું કામ કરતા હતા, કઈ રીતે કરતા હતા એ આપણે જાણતા નથી. અને અબીલ ગુલાલ એ ચડાવવાની પદ્ધતિ છે. આપણે સત્યનારાયણની કથામાં સાયલા આખાની અંદર કે વસ્તડી ગામમાં હું ઘણી વખત 2-3 વખત કથા કરવા ગયો હું. જ્યારે કથા પતીએ ને થાપણ લેવાના હોય ને એટલે પહેલા જોવું પડે કે આમાં ભગવાન છે કે નહીં. કારણ કે નકરો અબીલ ગુલાલ જ ભાઈ બીજું કંઈ દેખાય નહીં. તમને ભગવાન ન દેખાય. એટલે કાજુ બધા વખત આવ્યા હોય ને એ અમારે લાઈટ ઘરે તો ગાયું નથી નાખવાના. કારણ કે તો છોકરા કઈ જ હોય. અબીલ ગુલાલ ને ભગવાનનો પાવડર છે. આપણે અતિશય પાવડર લગાડો કેવા લાગી? અબીલ ગુલાલ છે ને એ સીધો ભગવાન ઉપર નથી ચડતો. આપણે સીધા આપણે ચડાવી દઈએ ને સીધો ભગવાન ઉપર ન ચડાય. અબીલ ગુલાલ કેવી રીતે ચડાવાય ખબર છે? અબીલ ગુલાલ આ ભગવાન છે ને એને આમ ફરતો આમ ભભરાવાનો છે. એ ભભરાવો અને એમાંથી જે ઉડે એ ભગવાનને ચડે. અને આમ ફરતું ચડાવો એટલે ફરતું ફરતી શોભા વધે ભગવાનની. અને એના મુખ ઉપર ને એના ઉપર લાગે એટલે એની પણ શોભા વધે. સીધો આપણે આમના ભભરાવા માટે ઘણી વખત ડબ્યું રાખે હોય મીઠાવાળી આમ કરતા ભગવાનના માથે 1-2 વખત માન જાય. અબીલ ગુલાલ ચડાવે પછી શું કરવાનું? પછી દીવો અને પછી અગરબત્તી અને પછી ભગવાનને ખવડાવવાનું. મહેમાનને તારકી ખવડાવવાનું નહીં. મહેમાન સામે દીવો કરાય, મહેમાનની સામે આરતી કરાય, મહેમાનને કુબરનો ધૂપ કરીને દેવાય. તો મેં તો કીધું ભગવાન મહેમાનની આગતા સાગતા કરો એમ ભગવાનની કરવાની. તો તમે કેમ ભગવાનને ધૂપ ને દીવો બધું કરો છો? હવે કાલથી કરજો. ઘરે આવે એટલે ગુગળનો ધૂપ કરજો મહેમાનને. દીવો કરજો મહેમાન પાસે.
અને નાવા હાબુ નહીં દેવાનો, દૂધ દહીં બધું દેવાનું. દીવો છે ને સાહેબ, એ ભગવાન પાસે એટલા માટે કરીએ છીએ. શેના માટે કરીએ છીએ? મેં પહેલા જ દિવસે તમને કીધું હતું કે ભગવાનનું સ્વરૂપ કેવું છે ને એ કોઈને ખબર નથી. ગણપતિ હનુમાનજી આવા દેખાય છે એ તમને કોઈ ખબર નથી. આ તો ખાલી માણસે કલ્પના કરી છે કે શાસ્ત્રમાં ભગવાન આવો દેખાતો હતો અને એના ઉપરથી મૂર્તિ ફોટા આપણે બનાવ્યા છે. આપણે ભગવાન બનાવી નથી મળ્યા. જેમ ભગવાનનું સ્વરૂપ નક્કી નથી એ જ રીતે દીવાનું પણ રૂપ કોઈ નક્કી નથી. દીવો છે ને એમાં વાટ નાની હોય તો કંઈક અલગ હોય, વાટની મોટી હોય તો અલગ હોય, ઘી જાજુ હોય તો અલગ હોય, ઘી ઓછું હોય તો અલગ હોય, પવન જે બાજુ થાય એ બાજુ એનું રૂપ જતું રહે. બરોબર? અને તમે કોઈ દિવસ દીવો ચાલુ હોય ને એકદમ ધ્યાનથી જોયો છે? જોયો છે સાહેબ? આપણા બધા વિજ્ઞાનીઓ આટલા વર્ષોથી બધા રિસર્ચો કરે છે, પણ હજી વિજ્ઞાન એ શોધી નથી શક્યું કે દીવો કરો એટલે વાટ અને એની જ્યોતની અંદર વચમાં જે જગ્યા પડે છે ને એ શેના માટે પડે છે? તમે વાટ કરો ને, વાટ સળગાવો એટલે એ વાટની ઉપર જે કાળો ભાગ હોય ને અહીંયા ધ્યાન દઈને જોજો કે એ વાટ અને એની જે જ્યોત છે ને એ બેની વચમાં જગ્યા છે. એ શેના માટે પડે છે? એ જે જગ્યા છે એ જ ભગવાન છે. એ જગ્યા છે એ જ ભગવાન છે. હજી વિજ્ઞાની લોકો નથી શોધી કે કઈ જગ્યા શેની છે. શાસ્ત્ર એવું કહે છે કે દીપ એ કર્મનું સાક્ષી છે. તમે જે ભગવાનની અત્યાર સુધી આપતા સાપતા જે કરી છે ને એ ધર્મરાજના ચોપડામાં લખાવવા માટે દીવો કરવાનો. ભાઈ આ જો મેં કર્યું છે ને, આ દીવો કરું છું, તું મારો સાક્ષી થાય છે અહીંયા આગળ કે હું મેં આ કર્યું છું. અગરબત્તી એ માણસને આપણે સાક્ષી પુરાવો કે ભાઈ આ મહેમાન આવ્યા તો મેં એને ખવડાવ્યું તો કોક મારો સાક્ષી થાય છે કેવું પડે? કોઈ કહેવાની જરૂર નથી આપણી તો. પણ ભગવાનની કરી છે ને એ ધર્મરાજાના ચોપડામાં અહીંયા આગળ સાક્ષી પુરાવા માટે આપણે દીવો કરીએ છીએ. હજી આપણને એટલો વિશ્વાસ માણસમાં નથી કે મેં ભગવાનની પૂજા કરી ઉપર ચોપડે લખાઈ ગયું એટલે. અને જો પૂરેપૂરો વિશ્વાસ હોય તો દીવો કરવાની જરૂર નથી. મનથી દીવો થઈ જાય. મનનો દીવો જ્યાં ચાલુ થાય ને એટલે એ દીવો એ સાક્ષી જ છે સાહેબ. તમે દીવો ન કરો ને અંદર મનની અંદર ભગવાનનો દીવો પ્રગટાઈ દો એટલે કામ પોતું ગયું. પછી બીજું કોઈ કરવાનું ન આવે સાહેબ. અને પછી આવે અગરબત્તી. હિન્દુ શાસ્ત્રની અંદર અગરબત્તી વાપરવાનો નિષેધ છે સાહેબ. અગરબત્તી વપરાય? આપણે બધા અગરબત્તીઓ કરીએ છીએ ને, અગરબત્તી કરાય ખરી? હિન્દુ શાસ્ત્રમાં એનો નિષેધ છે. આપણે વાંસને જ્યારે માણસ મૃત્યુ પામે ને ત્યારે વાંસને નિસરણી ઉપર એને લઈ જાય અને અગ્નિદાનની અંદર વાંસને મારે. એ સિવાય વાંસ આપણા હિન્દુ શાસ્ત્રમાં ક્યાંય બરાતો નથી. અને અગરબત્તીની અંદર જે સરી આવે ને એ વાંસની જ આવે છે. ધૂપ કરવાનો કીધો છે નરજી કે અગરબત્તી. આપણે કેવા ધૂપેલીમાં ધૂપ કરતા હતા ને એ ધૂપ કરવાનો છે. અને ધૂપની જેમ સુવાસ ફેલાય છે એમ હે ભગવાન મેં તારું પૂજન કર્યું છે, મારી પણ સુવાસ ફેલાય એટલા માટે ધૂપ અર્પણ કરીએ છીએ સાહેબ. ત્યારબાદ આવે નૈવેદ્ય. નૈવેદ્ય એટલે ભગવાનને જમાડવું, ભોગ લગાવવો, જમાડવું.
શું કામ જમાડવાનો ભગવાનને? શું કામ ખવડાવવાનું? ભગવાન ખાય ખરો? બ્રાહ્મણ છે ને ભગવાનને નૈવેદ્ય ધરાવે ને સાહેબ, ત્યારે ભગવાનને પાસે વસ્તુ આપણે મૂકીએ છીએ નહીં, આપણે બધા જ ખાઈએ છીએ. ભગવાન તો કોઈ ખાવાનો તો છે નહીં. તો ભગવાનની પાસે વસ્તુ મૂકાઈ પછી બ્રાહ્મણ શું કહે છે કે ડાબુ હાથ આ કાઢો રાખો, જમણા હાથે કોરિયો કરીને ભગવાનને 5 વખત જમાડો. કોરિયો કરવાનું કે ખરો બ્રાહ્મણ હો, પણ વસ્તુ એની બધી એમનો કે કોરિયો પકડીને ભગવાનને ખવડાવો કે કોઈ શું કામ નથી કહેતો? કે પુરાણમાં એવું લખ્યું છે કે ભગવાન તો ખાલી ભાવનાનો ભૂખો છે કે તમે આ બધું ખવડાવો, એ ન ખાય. ભગવાન તો ખાય ફક્ત ને ફક્ત તમારા શરીરની અંદર જે 5 વાયુ છે, પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન અને સમાન, અને એ 5 વાયુનું સંમિલીકરણ તમારા હૃદયની અંદર થાય છે સાહેબ. એ જમાડવાનું છે કઈ રીતે ભગવાનને? કે ભગવાન જમે છે જોવાતું નથી, એટલે આ ખાડો હાથ રાખીને પડદો બનાવી. મંદિરમાં કેમ પડદો કરતા? આટલો ભગવાનને જમાડ કરે એટલે એ જોડે પડદો કરી દેવાનો, એટલે આપણે નજર ન બગડે કે આ હે કાજુ કતરી છે. પડદો કરીનું કારણ એ છે તમારે નજર ન બગડે, અમને કાજુ કતરી છે યાર, એક બેઠું ઉમેલો તો મજા આવે. આ કાઢો હાથ રાખવાનો છે, આ 5 આંગળીનો કોર કરવાનો, અને ક્યાંથી જમાડવાનો? હૃદયથી. હૃદયથી ભગવાન તરફ લઈ જવાનું કે 5 વાયુને તું ભક્ષણ કરે, ખા, કે જેનાથી મારા શરીરની અંદર કોઈ વિકાર ઉત્પન્ન ન થાય. એ રીતે કર્યા પછી ભગવાનને 5 ચમચી પાણી આપે. ભગવાનને જેમાં પછી તરત આપણે ખાઈ તરત પાણી પી, પછી શું કરીએ? હાથ ધોઈ, પછી મોઢું ધોઈ, પછી ફરીથી હાથ ધોઈ, ફરીથી પાણી પી. એ રીતે 5 વખત એને પાણી અર્પણ કરવાનું. અને પાણી પીવડાય પછી મુખવાસ, માવો ખાવો. ભગવાનને તજ, લવિંગ, એલચી મુખવાસમાં આપીએ, સુપારી આપીએ. માવામાં સુપારી આવે, એમાં લવિંગ નાખે, એલચી નાખે. પણ આપણે વધારાની અંદર તમાકુ એડ કરી, ભગવાને નહોતી કરી. મુખવાસ, અને મુખવાસ પછી આરતી. શું આવે? દક્ષિણા ને આરતી બે. પેલી દક્ષિણા આવે, પછી આરતી આવે. દક્ષિણા તો ભગવાનને જેટલું તમે આપો એની 10 ગણું કરીને ભગવાન પાછું આપે, એટલા માટે દક્ષિણા પણ કરીએ. અને હકીકતમાં દક્ષિણાની અંદર જે આપવાનું છે ને એમાં એવું લખેલું છે કે સોનાનો સિક્કો કે સોનું ભગવાનને અર્પણ કરવું પડે. આપણે જે પૂજાની સાચી પદ્ધતિ છે એ કહું છું ને, તમે બધા જે કરો છો કઈ છે મનચંગો ને કઠોળ રૂપે ગંગા, તમે 100 રૂપિયા મૂકો તો હોનું જ છે. અમે તો બામણ તો એવું જ માને છે, નકર તો લખીને હોતે 5 તોલા હોળનો સિક્કો લેતા આવજો. કારણ કે બામણનું મન તો ભગવાન કૃષ્ણએ આશીર્વાદ આપ્યા તમને ઉદાર જ છે. બામણ તમે જે આપો એ લઈ લે, નો આપો તો જે આશીર્વાદ આપી જાય તમને બામણ કરી ગાંડી નહીં જાય. બામણ કરી ગાંડી જાય. દક્ષિણા બાકી રાખી હોય તો કોઈ તમારે અહીંયા ઉઘરાણી આવે કરો બામણ. એટલે સોનાનું દાન કરવાનું કીધું છે, સોનાનો સિક્કો અર્પણ કરવાનું કીધું છે. હવે આજે સોનાનો સિક્કો શું કામ અર્પણ કરવાનો? જો સમજી લો, ભાગવતની આડે આ સંલગ્ન છે દક્ષિણા. હો, સોનામાં કોને રહેવાનો શ્રાપ મળ્યો હતો, આશીર્વાદ મળ્યો હતો? કલિયુગને. એટલે કલિયુગ જેમ સોનામાં પ્રવેશી ગયો છે એમ મારામાં કલિયુગ નું આવે એટલે દક્ષિણા અર્પણ કરવાની છે.
દક્ષિણા પછી આરતી. આરતી શું કામ કરવાની? મારી પાસે લખેલું છે, હું જે બોલું છું એ બધું લખેલું છે મારી પાસે, અને કયા પુરાણમાં, કયા શાસ્ત્રમાં ને કઈ જગ્યાએ લખેલું, જેને વાંચવું એ મને કહેજો, બધાને વાંચી દઈશું. આરતી શું કામ કરવાની? કે તમે જે પૂજન કર્યું છે એમાં કોઈ પણ જાતની ક્ષતિ રહી ગઈ તો આપણે કહીએ કે દક્ષિણામાં તમે હોમ નોટ મૂકી દો તો હાલી જાય. હાલી ક્યારે જાય? કે આરતી કરીએ છીએ ને એટલે, નકર ન હાલે. તમે જે પણ પૂજન કરો છો એમાં કોઈ પણ જાતની ક્ષતિ અથવા કોઈ વસ્તુ અધૂરી રહેતી હોય તો એની પરિતૃપ્તિ માટે આરતી કરવાની છે. તેનાથી ભગવાન તૃપ્ત બને. અને આરતી કરવાની પદ્ધતિ પણ છે. આપણે આમ ચોટી આરતીની જેમ ધૂન વધે એમ આપણે સ્પીડ વધતી જાય ધીમે ધીમે. જણા ખેંચે, ભાઈ આમ ખેંચે, હાલ જલ્દી, હાલ જલ્દી, હાલ જલ્દી, હાલ જલ્દી. પણ આરતી કરવાની પદ્ધતિ એ છે કે ભગવાનની આરતીની શરૂઆત કરો, ભાઈ સમય ઓછો છે થોડો. આરતી કરવાની પદ્ધતિ છે કે આરતી પગથી શરૂઆત થાય. ક્યાંથી? સૌથી પહેલી આરતી છે ને પગે ઉતારવાની છે. પછી આ સાથળનો ને કમરનો જે ભાગ આવે ને ત્યાં, એટલે કે પેટના નીચેના ભાગ ઉપર આવે. પછી સેજ ઉપર આવે, હૃદય સુધી આવે, અને પછી ભગવાનના મુખ કમલની આરતી. એ રીતે આરતી ઉતરે. બરાબર? એમાંય પણ પાછો એનો ક્રમ છે. આરતી ઉતરવાનો એનો પણ ક્રમ છે. પગની ઉપર 3 વખત ઉતરે, સાથના એના ભાગને અંદર 4 વખત ઉતરે, હૃદયના ભાગમાં 5 વખત ઉતરે, અને મુખ કમલની અંદર 9 વખત ઉતરે. એટલી વાર જ ફેરવવાની, આમ ચોટે નહીં જવાનું. અને આરતી પછી આવે મંત્ર પુષ્પાંજલિ. મંત્ર પુષ્પ અને અંજલિ. ઘણા જે મારી નવચંડીમાં બેઠા હોય એને ખબર મંત્ર પુષ્પાંજલિ ખાસ સમજાવવું જોઈએ. મંત્ર પુષ્પ અંજલિ 3 વર્ષનો સમન્વય. મંત્ર એટલે શું? બ્રાહ્મણ બોલે જ મંત્ર કહેવાય. બ્રાહ્મણ બોલે મંત્ર કહેવાય, પણ બ્રાહ્મણ બોલે એને જ મંત્ર કહેવાય એમ કહું છું. એ જે બોલે છે એ જ મંત્ર, કે એ સિવાયનો બીજો કોઈ મંત્ર જ ના આવે. મંત્ર સાહેબ ભગવાનને જે મનથી ગમે એનું નામ મંત્ર. પછી તમે ગુજરાતીમાં બોલો, સંસ્કૃતમાં બોલો, હિન્દીમાં બોલો, ઉર્દુમાં બોલો કે તામિલમાં બોલો, ભગવાનને જે મનથી ગમે એ મંત્ર. પછી પુષ્પ. પુષ્પ એટલે શું? ફૂલ ચડાવીને પુષ્પ કહેવાય ને. સાચા પુષ્પ કયા છે ખબર? ભગવાને આપણને 3 આપ્યા છે. મુખ નહીં, ગરુય નહીં, હૃદય ખરું. 3 હસ્તરૂપી કમળ, નયનરૂપી કમળ અને મસ્તકરૂપી કમળ. મોઢું નહીં, મસ્તક, આખું મોઢું આને જ કહેવાય, અને મસ્તક કહેવાય, મસ્તકરૂપી કમળ. અને અંજલિ કહેતા ખોબો. અંજલિનો અર્થ ખોબો આપણે કરીએ છીએ. શાસ્ત્રાર્થ એ છે અંજલિ એટલે અર્પણ કરવાનું. આપણે અંજલિ આપી, અંજલિ એટલે અર્પણ કરવું.
મંત્ર ગમે તે બોલો, બીજાને ન ખબર પડે કે પણ ભગવાનને ખબર પડી જાય, એને બધી ભાષા આવડે છે. મનથી ભગવાનને ગમે એ મંત્ર. અને પુષ્પ એટલે નયન રૂપી કમર, હસ્ત રૂપી કમર અને મસ્તક રૂપી કમર, આ ત્રણેય જ્યારે ભગવાનના ચરણની અંદર નમી જાય ને સાહેબ, ત્યારે મનુષ્ય જીવનનો બેડો પાર થાય કરનાર. કારણ કે આપણે પગે લાગીએ ને તો કેવું અડધું પગે લાગીએ. મેં કીધું કે ભગવાનને પગે લાગીને અંતઃકરણમાં ઉતારો. બરાબર? ભગવાનને આપણે છેલ્લે અંતઃકરણમાં ઉતાર્યા પછી પણ જ્યારે તમે નીકળો ને સાહેબ, ત્યારે ભગવાનની શરણાગતિ સ્વીકાર લેવાની. શું કરવાનું? શરણાગતિ સ્વીકાર લેવાની. મેં તમને આ બે કાલ ભાગ બતાવ્યો, ખબર છે? આ બે ભાગ છે ને એ અહીંયા રાખવાના. ક્યાં? આ બે નેણની વચમાં અહીંયા રાખી અને માથું આખું નમાઈ અને પગે લાગવાનું. એટલે શું થશે કે આ નયન રૂપી કમર, આ હસ્તરૂપી કમર અને આ મસ્તક રૂપી કમર એ ત્રણેય ભગવાનના ચરણની અંદર નમી જશે. પેલા કમર પૂજા કરતા ને એ આ જ કમર પૂજા, કે માથું ભગવાનને અર્પણ કરે એટલે આને કમર કહેવાય. એક કમર ભગવાનને અર્પણ કરે. મંત્ર પુષ્પાંજલિ, પછી પ્રદક્ષિણા. સમય ઘણો વહી ગયો. પ્રદક્ષિણા આ તો પછી આવું છે, ચડી જઈને તો રાતના 8 વાગી જાય, કે નક્કી ન કરવાનું. પ્રદક્ષિણા પછી ફળ અર્પણ કરીએ. એવી તમને બધાને એવું થાય કે બામણને છોકરાને ખવડાવવા માટે ફળ લખી દે. એ જ મનમાં બામણને ખવડાવવા માટે, છોકરાને ખવડાવવા માટે. એટલે બામણ પાસે છૂટા નહીં હોય, છોકરાને ન લાઈક ખવડાવીએ છે. પણ એ ફળ છે ને સાહેબ, એ ભગવાનને અર્પણ કરીએ છીએ આપણે, કે આ ફળની અંદર જે સૌ મધુર રસ છે એ જ મારા જીવનમાં મળે. અત્યારે ઘણું બધું લેટેસ્ટ આવ્યું છે. લેટેસ્ટમાં કેવું છે, અત્યારે તો પછી બધું બધા બ્રાહ્મણ બધું પછી નવું વિચાર, નવું અત્યારે અમે બધા બોલીએ છીએ, ઘણું બધું નવું બોલીએ છીએ. નામ ઉપર બધાની એક ઓલી પરિભાષા કરી નાખી છે બધાએ. કે સૌથી પહેલું આવે કે સફરજન. સફરજન શબ્દનો મતલબ શું? જન એટલે કે માણસ, સફર એટલે મુસાફરી, એ સફરજન. મોસંબી ને મોસમ, અને દરેક મોસમ અનુકૂળ રહે. નારંગી એટલે નવરંગી, જીવન જીવી શકું. એટલે ઘણા બધા પછી એનું બધું ઘણું બધું છે. દરેક ફ્રૂટનું અંદર અલગ અલગ વસ્તુ આવે, અમે બધા કહીએ છીએ અત્યારે. પણ સાચો મતલબ એ છે કે ભગવાનને એવું કહેવાનું છે કે આ ફળની અંદર જેવી મીઠાશ છે, જેવી શક્તિ છે, તેવી મારા જીવનમાં આપો. તમે કોઈ બેરિંગ કે બોલ્ટ લેવા જાઓ, નમૂનો ન હોય ને તો એવું તો આવી જાય. તો ભગવાનને એ જ દેખાડવું ને, બીજું આમાં જેવી મીઠાશ છે એવી થઈ જાય, બીજું કોઈ આડું ન લેતો, આ જ થઈ જાય. એ વિશેષ આજ્ઞા ફળ. અને પછી છેલ્લે નમસ્કાર. નમસ્કાર સંસ્કૃત શબ્દ છે. પ્રાર્થના એ સંસ્કૃત શબ્દ છે. અર્થ ના આખો લખડો ને, પ્રા પ વત્તા અર્થ વત્તા ના, બરોબર. પ એટલે પરમેશ્વર, અર્થ એટલે કે પૃથ્વી, ન એટલે કે ના. શું ન સમજ્યા? પરમેશ્વર આ પૃથ્વીના, પરમેશ્વર આ પૃથ્વીના. પ્રાર્થનાનો અર્થ એ થાય.
કે જેનું આપણે સ્મરણ કરીએ છીએ. અને સ્તુતિ શબ્દ છે ને, સપુતિ, સ એટલે પોતાનું, તૃપ્ત થાય એના માટે જે વિનંતી કરે નામ સ્તુતિ. પોતાની દરેક વસ્તુઓ તૃપ્ત બને જીવનમાં, તમારા શરીરની હોય કે ઘરની હોય, એ બધી વસ્તુ તૃપ્ત બને એનું નામ સ્તુતિ. ભગવાન ધ્રુવ ને નારદજીએ તપશ્ચર્યા કરવા માટેનો અનુગ્રહ કર્યો છે. ભગવાન નારદે દ્વાદશરી મંત્રનો જપ ધ્રુવજીને કરવા માટે કહ્યું અને એને ભણવા માટેની પદ્ધતિ શીખવાડી છે. સૌથી પહેલું કે માનસિક પૂજા, પછી બીજું શું કીધું કે મનને વશમાં રાખવાનું, ત્રીજું શું કીધું કે મિતહારી એટલે થોડું ભોજન લેવાનું, પછી શું કીધું કે ખાલી ફળ અને ફૂલ જ આરગવાના, પછી શું કીધું કે શાંત અને મૌન રહેવાનું. આ રીતે મન, કર્મ અને વચનથી પ્રભુનું સ્મરણ કર, પ્રભુ તને મળી જશે. અને મારા આશીર્વાદ પણ તારી સાથે છે. ધ્રુવના મનની અંદર આનંદ વ્યાપી ગયો. તેણે ભાવથી ગુરુ નારદજીને પ્રણામ કર્યા અને મધુવનની અંદર આ ધ્રુવ આવી ગયો છે. તેણે ભગવાનનું અનુષ્ઠાનની શરૂઆત કરી છે. 1 મહિનો, પહેલો મહિનો ધ્રુવજી ફક્ત કોઠા અને કોરા ખાઈ અને પ્રભુની સાધના કરતા રહે છે. બીજા મહિને જંગલમાં જે ખરી ગયેલા પાંદડા છે સૂકા, એ ખાઈ અને પ્રભુની સાધના કરે છે. ત્રીજા મહિને ફક્ત ને ફક્ત પાણી પી અને પ્રભુની અર્ચના કરે છે. ચોથા મહિને ફક્ત ને ફક્ત વાયુ ભક્ષણ એટલે કે વાયુ શું કહેતા, પવન ખાય અને ચોથો મહિનો કાઢે છે. 5મા મહિને એક પગે ઉભા રહીને ભગવાનની ભક્તિ કરવા માંડ્યા. એક પગે જ્યારે ભગવાનની ભક્તિ કરવા લાગ્યા ને, ત્યારે ધ્રુવ ભગવાન એકદમ પ્રભુમય બની ગયા. એ પ્રભુ સ્મરણની અંદર એટલા બધા ખોવાઈ ગયા કે એને ભૂખ અને તરસની કોઈ સુધાય કે કંઈ પણ ફરક પડ્યો નહીં. ભૂખ કોને કહેવાય, તરસ કોને કહેવાય, એ જ ભૂલી ગયા. અને ધ્રુવના આવા કઠિન તપથી ભૂલોક, ભુવનલોક, જનલોક, સ્વર્ગલોક બધું ધ્રુજવા માંડ્યું. અને આવા કઠિન તપથી પ્રસન્ન થઈ ભગવાન વિષ્ણુ ગરુડ પર બેસીને ધ્રુવની પાસે આવે છે. અને જે ભગવાનની અંદર તન્મય થઈ ગયા છે એવા ધ્રુવ ભગવાન ચિત્તકરમાં જે પ્રભુ સાથે જેની લગ્ન લાગી ગઈ, એ અચાનક તે શક્તિ ગાયબ થઈ ગઈ. ધ્રુવ ભગવાન આંખો ખોલીને જોવે છે તો સામે એમને ભગવાન ગરુડ પર વિરાજમાન શ્રી હરિના દર્શન થાય છે. પણ તે એટલા બધા આનંદમાં આવી ગયા છે કે એમના જીભથી શબ્દ જ નથી નીકળતા.
ધ્રુવજીના હર્ષની અંદર એટલો બધો આનંદમાં આવી ગયો કે એના જીભથી શબ્દ જ નથી કર્યો. એટલે ભગવાને શું કર્યું, એનો જે શંખ હતો ને એને અહીંયા અડાડ્યો. ભગવાનનો શંખ એને અહીંયા અડ્યો અને એને અંતસ્ફૂર્ણા થઈ અને ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા કે સૂર્ય કદંબ કે તૃષ્ણાયણ વે નિયત સેવિતા ગોકુલોત્સવા કિરીટ કોટલા તે સદા પરા અનને દોષણા ચિંતાય વિભો જય જય પ્રભો શાશ્વતાપતે હા શાશ્વતાપતે શરણમાં ગતા પાહિ પાહિ માં શરણમાં ગતા પાહિ પાહિ માં શરણમાં ગતા પાહિ પાહિ માં. પ્રભુ હું તમારું શરણ માંગુ છું. ધ્રુવે શું કહ્યું કે હું તમારું પ્રભુ શરણ માંગુ છું અને પાહિ પાહિ માં મેં તમારા શરણે આવેલો છું. હે ભગવાન તું મને ઉગાર. ભગવાન કહે છે કે હે ધ્રુવ, હું તારી ભક્તિની તારી ઉપર પ્રસન્ન થયો છું અને તને અવિચર પદ આપું છું. જે પદની આજુબાજુમાં ગ્રહો, નક્ષત્રો, તારા, ઇન્દ્ર, સપ્ત ઋષિઓ બધાએ પ્રદક્ષિણા કરે છે. અને તું 36,000 વર્ષ સુધી આ પૃથ્વીનું રાજ ભોગવીશ. તારો ભાઈ ઉત્તમ એ દુનિયાની અંદર મરણ પામશે અને તેને ગોતવા જતી તારી અપરમાં દાવાદરમાં મરી જશે અને આ લોકના ઉત્તમ વૈભવને ભોગવીને તું સપ્ત ઋષિઓની ઉપર અવિચર રહીશ. એવી ભગવાન ધ્રુવને આશીર્વાદ આપે છે અને ધ્રુવ હર્ષ વિભોર બની ગયો છે. પ્રભુ એને આશીર્વાદ આપી પોતાના ધામમાં ચાલ્યા ગયા છે અને ધ્રુવની ભક્તિ મેં પહેલા કીધું ને કે આ સકામ ભક્તિનું એક ઉદાહરણ છે. ધ્રુવની ભક્તિ છે ને એ સકામ ભક્તિનું એક ઉદાહરણ છે. એટલે એને જે માગ્યું એ ભગવાને આપી દીધું પણ એને મુક્તિની ઈચ્છા નહોતી. એનું શું હતું કે અપરમાના કટુ વચનથી રાજ્ય સુખની ઈચ્છા હતી. પ્રભુએ એની મનની ઈચ્છા પૂરી કરી. ભગવાન ધ્રુવે રાજ્ય સંભાળ્યું છે. રાજ્ય સંભાળ્યાના થોડા સમય પછી ભગવાન ધ્રુવના મનમાં વિચાર આવે છે મેં તો બહુ મોટી મૂર્ખામી કરી નાખી. રાજાની પાસે માગવા ગયો અને તાંદુળનું ચોખા લઈને પાછો આવ્યો. પણ ભગવાન જે ભક્તનો સ્નેહી છે એને તો એને પરમપદ આપી દીધું છે. જ્યારે ધ્રુવ ને આશીર્વાદ આપી ભગવાન અંતર ધ્યાન થયા એટલે ધ્રુવ પોતાના ઘરે જવા માટે તૈયાર થયો. જ્યારે ઉત્તમ રાજાને સમાચાર મળ્યા કે ધ્રુવ તપશ્ચર્યાને આવી રહ્યો છે ત્યારે તે પોતાની બંને પત્નીઓ પોતાના પુત્ર ઉત્તમને સાથે લઈ વાદ્ય ગાત્યના સામૈયા કરે છે અને સાથે લઈ જાય છે. 36,000 વર્ષ સુધી આ ધ્રુવ રાજ્ય ભોગવે છે.
ધ્રુવને બે પત્ની હતા. એકનું નામ શિશુકુમારની પુત્રી ભ્રમી અને એમને બે દીકરા કલ્પ અને વત્સર. બીજા લગ્ન વાયુની પુત્રી ઈલા સાથે થયા છે અને તેને ઉત્કલ નામે એક પુત્ર છે. એનો ભાઈ ઉત્તમ એના હજી લગ્ન થયા નથી. એક વાર તે જંગલમાં શિકારના મૃગિયા ખેલવા માટે જાય છે. ત્યાં પર્વત ઉપર કોઈ બલવાન યક્ષની સાથે યુદ્ધ થાય છે. તે યક્ષ ઉત્તમને મારી નાખે છે. ઉત્તમને જંગલમાં ગોતવા માટે એની માં જાય છે સુરુચિ, અને ત્યાં દાવાનળમાં બની અને ભસ્મીભૂત બની જાય છે. આ બાજુ ધ્રુવને સમાચાર મળે છે કે તમારા ભાઈને યક્ષે સંહાર કર્યો છે. એટલા માટે ધ્રુવ યક્ષોની સાથે યુદ્ધ કરવા માટે જાય છે અને યુદ્ધની અંદર નારાયણ અસ્ત્રનો ઉપયોગ કરી યક્ષોને હરાવે છે. અને જ્યારે ધ્રુવ ના દાદા, ધ્રુવનો દાદા કોણ છે? હે? કહો તો ખરા. જેણે આ પૃથ્વીની ઉત્પત્તિ કરી સ્વયં, જેણે આ પૃથ્વી ઉપર સૌથી પહેલો અવતાર લીધો સ્વયંભૂ મનુ, એ મનુ. તમને કથા સાંભળી છે, મને બધું યાદ છે એટલે મેં તમને પૂછ્યું કે સ્વયંભૂ મનુ છે ને એ એના દાદા છે. કે ધ્રુવે નારાયણ શાસ્ત્ર દ્વારા યક્ષોને હણ્યા, અનેક લોકોનો સંહાર થતો જોઈ એના દાદા અને ઋષિ આઈને ધ્રુવને સમજાવે છે કે હવે દીકરા શાંત થા. ક્રોધમાં ઘણો અપરાધ કર્યો છે. એક યક્ષના વાક્યને ઘણા યક્ષોનો સંહાર કરી નાખ્યો છે અને તું તો સત્પુરુષ છે, તું શ્રી હરિનો પરમ ભક્ત છે. તારા હાથે આટલો બધો સંહાર થાય એ નિંદનીય છે. અને તે પાછો યક્ષનો સંહાર કરીને તે અજાણતા શિવના મિત્ર કુબેરનો પણ દોષ કર્યો છે. અને હવે તું ભગવાન કુબેર પાસે જઈ અને ક્ષમા યાચના કર. એને તરત યુદ્ધ બંધ કરી દીધું અને કુબેર પાસે જવાનો વિચાર કર્યો. ત્યાં જ કુબેર ત્યાં આવી ગયા છે અને કહે છે કે તમે તમારા હે રાજન, તમે દાદાના કહેવાથી યુદ્ધ જે બંધ કરી અને વેરનો ત્યાગ કર્યો છે ને, હું તમારા ઉપર પ્રસન્ન થયો છું. અને કોઈ પણ યક્ષે તમારા ભાઈને માર્યો નથી, પણ આ તો કાળ છે જે આપણી ક્રિયા કરાવે છે. હે ધ્રુવ, તમારું કલ્યાણ થાવ. આમ 36,000 વર્ષ સુધી મહાત્મા ધ્રુવે રાજ્ય ભોગવ્યું અને અંતે બદ્રિકાશ્રમમાં જઈ ત્યાં તેને સમગ્ર ધ્યાન ભગવદાત્મકમાં સ્થિર કરી અને પ્રભુ સ્મરણ કર્યું. સમય આવતા દિવ્ય પોતાના કરી હજી કોઈની લાજ જતા નથી.
ભગવાનના પાર્ષદનું વિમાન ધ્રુવને લેવા માટે આવે છે અને ધ્રુવ જેવો વિમાનની અંદર બેસે છે તેને પોતાની માતાનું સ્મરણ થાય છે. પોતાની માતાનું સ્મરણ થતા પોતાની માને મૂકીને જવાની તે ભગવાનના પાર્ષદોને ના પાડે છે. ત્યારે ભગવાનના પાર્ષદો આગળ જતા વિમાનને દેખાડી કે તમારી માં છે એ જોઈ અને પ્રસન્ન થાય છે અને ત્યાં ધ્રુવ ભગવાન સપ્તઋષિની ઉપર રહેલા વિષ્ણુના પરમપદમાં પહોંચી જાય છે. અને આ ધ્રુવ ચરિત્ર સાંભળી ભગવાન વિદુરજીને મન પર આનંદ લહેરાઈ ગયો છે. અને ત્યારબાદ મૈત્રેય મુનિ થોડા સમય માટે મૌન રહી પ્રભુ શરણમાં લીન બને છે. પછી વિદુરજીએ પૂછ્યું કે હે મૈત્રેય, ભક્તરાજ ધ્રુવના વંશમાં કોઈ રાજા થઈ ગયો જે પરાક્રમી હતો. ત્યારે મૈત્રેય કહે છે કે ભક્તરાજ ધ્રુવના વંશની અંદર સાક્ષાત ભગવાન સ્વરૂપ એવો પૃથુ નામનો રાજા બન્યો. એ પૃથુ રાજાએ પોતાની પ્રજાના રક્ષણ માટે પૃથ્વીને નાશ કરવા માટે અસ્ત્રનું સંધાન કર્યું છે. કારણ કે એની પ્રજા જે પણ પૃથ્વીની અંદર અન્ન નાખે એ અન્ન ઉપર ઉગતું નથી અને પૃથ્વીથી અન્ન ગળી જાય છે. જ્યારે પૃથુ રાજાએ એ પૃથ્વીના નાશ કરવા માટે અનુસંધાન કર્યું છે એટલી વારમાં જ પૃથ્વી પૃથુ રાજાની સામે આવીને ઊભી રહે છે અને કહે છે કે હે રાજા, તમે મારી પર અસ્ત્રનો ઉપયોગ ન કરશો. ત્યારે પૃથુએ કહ્યું કે તું બીજ કરી ગઈ છે અને મારી પ્રજા ભૂખે તરવરી રહી છે. તું મારી પ્રજાને અન્ન આપ. ત્યારે પૃથ્વીએ કહ્યું કે હે મહારાજા, વેન રાજા અધર્મી હતો એટલે એ પવિત્ર ઔષધિઓ અન્ન વગેરે સામગ્રીઓ દુષ્ટ લોકો અનાચારી લોકો ખાતા હતા એટલે હું એ બીજ ગરી ગઈ છું. હું ગાયનું સ્વરૂપ ધારણ કરું છું અને તમે એ દરેક વસ્તુ મને દોઈ અને લઈ લો. બીજું કે હું ખાબડ ખુબડ છું, તમે મને સ્થિરતા આપો. પૃથ્વીએ ગાયનું સ્વરૂપ ધારણ કર્યું છે. પૃથુ રાજા એને દોઈ અને આ પૃથ્વી પર દરેક વસ્તુઓ ઉત્પન્ન કરે છે. પછી પોતાના ધનુષ્યની અણીએ પૃથ્વીને સમતલ બનાવી છે. તેના પર ગામ, પુલ, કિલ્લાઓ, નેસ, ખાણ, છાવણી, ખેતરો વગેરેની રચના કરી અને આ પૃથ્વી પર સૌથી પહેલો પ્રજાને વસાવનાર, આજીવિકાના સાધનો આપનાર પહેલો રાજવી હતો. પછી તેણે સરસ્વતી નદીના કિનારે બ્રહ્મવર્ત દેશમાં 100 અશ્વમેઘ યજ્ઞ કરી અને પોતાના અંત સમયને સાધી લીધો છે. ત્યારબાદ ભાગવતની અંદર બીજું એક આખ્યાન છે જેનું નામ છે ભરત આખ્યાન.
ભરત રાજાનું આખ્યાન. ભરત રાજા વિશ્વરૂપની પુત્રી પંચજનીની સાથે પરણ્યા. તેમને 5 ઉત્તમ પુત્રો પ્રાપ્ત થયા. અને ભરતજી પિતાના ઉપદેશ પ્રમાણે ધર્માનુસાર પૃથ્વીનું પાલન કરતા પોતાના રાજ્યને ઉત્તમ રીતે ચલાવ્યું છે. પોતાના કર્મો પરમાત્માને અર્પણ કરતા ભરતજીને ગૃહસ્થાશ્રમમાં જ ભગવાનની ભક્તિ મળી ગઈ છે. એમણે સમય જતા પોતાનો રાજપાટ પોતાના પુત્રોને આપી દીધું છે અને પોતે તપશ્ચર્યા કરવા માટે ગંડકી નદીના કિનારા ઉપર ઉલ્હાસમાં ગયા છે. પ્રભુની સેવાના નિયમોને પાળતા ભરતજી પરમાત્મામાં લીન બની જતા સતત પ્રભુ સ્મરણ કરે. એક વખતે ભરતજી સાંજના સમયે સંધ્યા વંદના કરી ઓમકારનો જપ કરી અને નદીમાં સ્નાન કરવા માટે જાય છે. સંધ્યા સમયે એ વખતે તેમની નજર સામે એક હરણી પાછળથી આવતા વાઘના અવાજને જોઈ ભયભીત મનથી કૂદે છે અને તેના પેટમાં જે ગર્ભ હતો હરણીના, એ કૂદતા જ એ ગર્ભમાંથી એક હરણનું બાળ એ નદીની અંદર પડે છે અને હરણી ત્યાંથી દૂર જઈ એક પહાડી પર ચડી અને મૃત્યુ પામે છે. તે તણાતા હરણ બાળને જોઈ ભરતજી એને બચાવી પોતાની સાથે લઈ લે છે. એને દયા આવે છે કે આ મા વગરનું બચ્ચું ક્યાં જશે અને કોઈ જીવ ફાડી ખાશે. એ જે જગ્યાએ તપશ્ચર્યા કરતા હતા એ આશ્રમમાં એ હરણ બાળને લઈ આવે છે. ધીમે ધીમે એ હરણબાળની સાર સંભાળ કરતા કરતા પ્રભુ ભક્તિ થોડો ટાઈમ કરે છે. પણ પછી તો જેમ જેમ સમય જતા જે હરણબાળ મોટું થતું જાય તેમ રાજાને એની સાથે સ્નેહ બંધાય છે અને પછી એ સંધ્યા પૂજા અર્ચના ભગવાનની ભક્તિ બધું ભૂલી અને સતત એ હરણના બાળની સેવામાં જોડાય છે. જેણે બ્રહ્મને પામી લીધો છે, જેને ભગવાનની ભક્તિ કરી લીધી છે, જેને પ્રભુ સાથે ગાંઠ બંધન થઈ ગયું છે, છતાં એનો જીવ એ હરણના બાળની અંદર રચ્યો રહેવા માંડ્યો. જ્યારે જીવનનો અંત સમય આવ્યો ને સાહેબ, ત્યારે પણ એ પૃથ્વી પર પડ્યો છે, એની બાજુમાં એ હરણ બાળ પડ્યું છે. જ્યારે જીવ જવાનો સમય એકદમ નજીક છે, છતાં પણ એ ભગવાનનું સ્મરણ કરવાનું ભૂલી હું જઈશ તો આ હરણનું શું થશે, આવો વિચાર કરે છે અને મૃત્યુ પામે છે. અંત સમયે જેમાં જીવ રહે ને એનો બીજો જન્મ એ જ થાય. બીજો જન્મ ભરતજીનો હરણની યોનિમાં થયો. પણ જેણે પ્રભુને પામી લીધેલા છે, જે બ્રહ્મને જાણે છે, એવા ભરતજીને એક આશીર્વાદ એવો મળેલો હતો કે જેનાથી એને પહેલા જન્મમાં જે શું કર્યું હતું એને બીજા જન્મમાં પણ યાદ આવ્યું અને એ સ્મૃતિ એને બીજા જન્મમાં પણ રહી. હરણની યોનિમાં પણ ફરતા ફરતા પ્રભુ ચિંતન કરતા કરતા હરણ યોની પણ પૂરી થઈ ગઈ. ત્યારબાદ ફરીથી બ્રાહ્મણની દાસીના ઘરે બ્રાહ્મણ બનીનો જન્મ થયો. ત્યાં આગળ
પોતાના 3 ભાઈઓ સાથે ભરતજી રહે છે. સમય જતા ભરતજીનો જન્મ થતા એને પહેલા જન્મનું સ્મરણ હોવાથી એને ભણવા બેસાડે છે, પણ એને એમાં રસ લાગતો નથી. પહેલા જન્મનું સ્મરણ હોવાથી તે સતત ભગવાનની યાદમાં ઘુમા કરે છે, ફેરા કરે છે. બીજી બાજુ એ જન્મમાં પણ એના પિતાશ્રીનું અવસાન થાય. એમની માતા ભરતજીને અપરમાને સોંપી અને એમાં પોતાના પતિ સાથે સતી થાય છે. અપરમાની સાથે રહેતો ભરત ભાઈઓને લાગે છે કે આને કોઈ ભણવામાં રસ નથી, ના તો જડ ભરત છે, એટલે એનું નામ જ જડ ભરત પાડી દે છે. આપણે કીધું તો જડ ભરત જેવું હતું, એનું નામ જડ ભરત પાડી દે છે. આખો દિવસ ભરતની ઘોડે એને ભાઈઓ એની પાસે કામ કરાવે છે. સાંજે વધુ ઘટું એને આપે છે, કાચું પાકું. પણ ભગવાનની અંદર જે લીન થઈ ગયો છે અને દુનિયા સાથે કંઈ લેવા દેવા નથી, તો જે આપે છે તે ખાય છે, થાય છે, કામ કરે છે. ને ચારાપારી બાંધવાનો કહેતો તો એક ચારો નાનો કરે, એક ચારો મોટો કરે. એક દિવસ એક શુદ્ર રાજા ભદ્રકાલી માતાને બલિ આપવા માટે જાય છે અને એને માનવ બલિ ચડાવવા માટે જે માણસ સાથે લઈ ગયેલો તે માણસ ત્યાંથી ભાગી જાય છે.